જિલ્લામાં બિલીમોરા શહેરમાં લાગેલા લોકમેળામાં દુર્ઘટના થતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। બિલીમોરામાં આવેલા ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં લોકમેળો આયોજિત કરાયો છે। ગત રાત્રે મેળામાં ટોરા રાઇડ અચાનક તૂટી પડી અને આ દુર્ઘટનામાં 2 મહિલા અને 2 સગીર અને રાઇડ સંચાલક ઇજાગ્રસ્ત થયા છે। મેળામાં ટાવર રાઇડમાં બાળકો અને લોકો બેઠા હતા। અચાનક જ રાઇડ 20 ફૂટની ઊંચાઈ પરથી નીચે પટકાઈ। લોકમેળામાં આનંદ કિલ્લોલ વચ્ચે લોકોની બૂમાબૂમ અને ચીસાચીસ થવા લાગી। લોકો આમ તેમ ભાગવા લાગ્યા। ઘટનાની જાણ કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી। ફાયર કર્મીઓએ દુર્ઘટનાગ્રસ્ત રાઇડમાં બચાવ કાર્ય કરીને તમામને બહાર કાઢ્યા હતા। દુર્ઘટનામાં 14 વર્ષનો જશ ટંડેલ, 14 વર્ષીય દીર્ઘ ટંડેલ સામેલ હોવાનું પણ સામે આવ્યું છે। સંવાદદાતા રાકેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। રાકેશ, જે વાતનો ડર હતો તે જ દુર્ઘટના અહીંયા સર્જાઈ છે। જો કે જાનહાનિ નથી થઈ, પણ અત્યાર સુધી શું સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? જે દુર્ઘટના ઘટી છે, જે રાઇડ તૂટી છે, તેના વિશે। જી, દક્ષિણ ગુજરાતનું યાત્રાધામ ગણાય છે બિલીમોરા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ મહિનાનો મેળો ભરાતો હોય છે અને મેળા દરમિયાન વિવિધ રાઇડોનો એક મેળો ભરાય છે, જેને લઈને ગઈકાલે રાત્રિમાં 11 વાગે એક દુર્ઘટના બની છે અને ટાવર રાઇડ જે 20 ફૂટ ઉપર ગઈ હતી એ 20 ફૂટ ઉપરથી નીચે ફેંકાઈ ગઈ હતી, જેને કારણે જે કે 10 લોકો અંદર હતા, પરંતુ સદનસીબે 5 લોકોનો બચાવ થયો છે અને 5 લોકો જખમી થયા છે। જેમાંથી જે રાઇડ ચલાવતો જે હંકારદાર વ્યક્તિ હતો એને ગંભીર ઇજા થતા સુરત મહિલા અને 2 બાળકો હતા એ હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે। વિવાદો આવ્યા હતા એવું વાત આધારબદ્ધ સૂત્રો દ્વારા સાંભળવા મળ્યું છે, પરંતુ આજે ઘટનાને લઈને અહીં આવી ગઈ હતી અને તમામ લોકોને સુરક્ષિત મોકલવામાં આવ્યા છે, પરંતુ રાજ્ય સરકારની જે એસઓપી હોય છે એસઓપી પ્રમાણે આ કામગીરી કરવામાં આવી છે કે કેમ એ એક તપાસનો વિષય છે, કારણ કે પોલીસ હાલ સમગ્ર જે કઈ ઘટના છે એની તપાસ કરી રહી છે, પરંતુ આ તપાસમાં શું બહાર આવે હાલ તો ચોક્કસ કહી શકાય એમ નથી। પરંતુ આજે દુર્ઘટના 2019માં સુરતમાં બની હતી અને સુરતમાં 2 લોકોના મોત થયા હતા અને 34 લોકો ઘાયલ થયા હતા। તેવી ઘટના હવે બિલીમોરા સોમનાથ પરિસરમાં બનવા પામી છે। તે સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ એ દુર્ઘટનાને લઈને તપાસનો વિષય ચોક્કસ કહી શકાય, કારણ કે આ ગુનેગારો સામે સજા થવી જોઈએ, કારણ કે આ પરવાનગી કેવી રીતે મળી, પરવાનગીમાં શું નિયમો હતા એ જાણવાની જરૂર છે। જી બિલકુલ જી, રાકેશ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। એટલે કે 20 ફૂટની ઊંચાઈથી આ રાઇડ છે તે નીચે પટકાઈ હતી ને જેમાં 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મારો છોકરો અને એના મિત્રો જોડે એ લોકો આજે સોમનાથના મેળામાં ગયા હતા અને રાઇડમાં બેઠા હતા। એક રાઇડ બરાબર પૂર્ણ કરી પછી બીજી રાઇડમાં ગયા હતા। બીજી રાઇડ થોડો સમય બરાબર ચાલી પછી અચાનક કંઈક બગડ્યું અને નીચે આવી પડી। થોડોક સમય બાકી હતો ત્યારે, અડધું જેટલું ડિસ્ટન્સ બાકી હતું ત્યારે નીચે આવી ગઈ અને એને કારણે એ લોકોને કમરમાં થોડી ઈજા થઈ છે, એટલે હું દવાખાનામાં લાવ્યો છું ગુપ્તા હોસ્પિટલમાં। કેટલા મિત્રો સાથે 3 મિત્રો એ લોકો ગયેલા હતા, એમાંથી 2 ને જરા ઈજા થઈ છે। તમારી શું માંગ છે? કંઈ નહીં, આ જરાક બરાબર જે કંઈ પણ રાઇડમાં યુઝ થતું હોય એ બધું બરાબર કાળજીપૂર્વક રોજ બરાબર તપાસ કરે અને આવી દુર્ઘટના ન થાય તો સારું। એવું પ્રાથમિક એવું લાગે છે કે કોઈ કેબલમાં ફોલ્ટ હોય એવું ફાયરના જવાનોએ અમને જણાવ્યું કે આવું કંઈક દેખાય છે, છતાં કાલે સવારે ફાયર ઓફિસર બાકીનો કયો રિપોર્ટ આપ્યો છે એ જોઈને બાકીનું એ કરવા, અને જો કંઈ હશે તો ફાયર ઇન્સ્પેક્ટરની હમણાં પણ અમારે પગલાં લેતા ચાલશું નહીં। કેટલા લોકોની ઈજા થઈ? તો ટોટલ 2 બાળકો છે, 2 બહેનો છે અને એક જે છે એ એમનો કોઈ ચલાવનાર યાંત્રિક જ છે, એને કંઈ સુરત લઈ ગયા છે એવી અમારી પાસે પ્રાથમિક માહિતી છે।